મેરની દીકરી બે ત્રણ વાર એકાદી વાર ઘરવાળો કે મૃત્યુ પામ્યો ને બીજું ઘર કર્યું ને એમાં બિચારી ઠરી નહીં. એમ કરતાં કરતાં કે કોટડે ગઈ, કોટડે સાસરે ગઈ, ત્યાં પણ પતિને જેમ તેમને કંઈ હક મળ્યું નહીં. એટલે ગંગામાને એમ થયું કે ઓહો, આ કરતાં તો ભગવાનને ભક્તિ કરી લેવાય, આ સંસાર માગે હું. આવો વિચાર આવે ને તઈ એમ માની લેવું કે પૂર્વમાં તમે ભક્તિ કરી હતી. જો દુઃખ પડે ને એવો વિચાર આવે કે આ કરતાં તો મરી જવાય તો તમે કંઈ કર્યું જ નથી. આપઘાત કરવાની મન થાય ને ત્યારે તમે 84ના જીવ છે એમ નક્કી કરી લેવું. આપઘાત ન કરાય, મરી ન જવાય એ કરતાં ભગવાનની ભક્તિ કરી લેવાય. ભલે બહાર જવું પડે, મરી જવાથી શું ફાયદો? હે, કોઈક સદગુરુ સંતના શરણમાં જીવન સમર્પિત કરી દઈએ, આ જન્મ સુધરી જાય ને જન્મો જન્મ સુધરી જાય. હે, અમરભાઈ ગંગામાઈ એવો વિચાર કર્યો કે આ 2-3 ઘર કર્યા ને આવા આ સંસાર માગે હું. એ વખતમાં દેવીદાસ બાપુ અમરમાં એમ કહેવાય છે કે હયાત દેશ સેવાદાસ બાપુ હે ત્યાંથી ચાલ પકડી લીધી, વાહન કંઈ નહોતા નહીં. સીધા દેવીદાસ બાપુની પરબની જગ્યામાં વ્યાં ગયા. જઈને શરણ પકડી અને બાપુને કીધું કે બાપુ, આ દાસીને સ્વીકારો તો જીવનભર તમારી સેવા કરવીશ અને ભક્તિ ભજન કરવીશ. સંત હોય ને એ તમને પૂછે નહીં કે તું કેવો હોય. સંત ન પૂછે, જાત ન પૂછે સંત કે તું કઈ જાતનો છે. અને જાત પૂછે ને તો એ માની લેવું કે આ સંત જ ન હોય. સંતને પૂછીએ નહીં જાત, પૂછી લીજીએ ઉસકા જ્ઞાન. તોલ કરીએ તલવારનું અને પડા રહેવા દો તમે મ્યાન. હે, તલવારની કિંમત છે કે મ્યાનની? હે, તલવાર અંદર કટાઈ ગયેલ બૂંધું હોય ને હુનાનું મ્યાન હોય તો તમને લડાઈમાં કાયમ આવે? મરવી નાખે તમને કે હે, આ મ્યાન છે, આ દેહ છે ને મ્યાન છે. ભલે ને પછી મેરનું હોય, કુંભારનું હોય, કણબીનું હોય, બ્રાહ્મણનું હોય, ગમે એ હોય, પણ એમાં અંદર તલવાર રૂપી આત્મા બધાયનો એક જ છે, બધાયનો એક જ છે. એટલે દેવીદાસ બાપુએ પૂછ્યું ને, ભલે દીકરી તારો જ આશ્રમ છે, સેવા કર, ભક્તિ કર. અને 2-5 દી થયા, 10 દી 15, 10 વર્ષ સુધી મેરની દીકરી પરબની ગાદી ઉપર રહી હતી. આખી ગાદી હલવી 10 વર્ષ. એની કથા બહુ આપણામાં નથી પ્રખ્યાત થઈ. એ લીરબાઈ માને હરોળમાં મહાસતી થઈ ગયા ગંગામાં. ભોગવી અને દેવીદાસ બાપુને પ્રાર્થના કરતા એક કડી બોલે છે, એ બોલીએ આપણે. શું કહે છે? સંસાર કેરો, સંસાર કેરો મોહ છોડી બાંધ્યો તારા રુદિયામાં માળો. એ પરબવાળા, પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારો. સંસાર કેરો ગુરુજી મોહ છોડી હે બાંધો તારા રુદિયામાં માળો. હે પરબવાળા, પરબવાળા મોટા ધણી મારે એક આશરો છે રે તમારો. હે મારે આશરો એક તમારો. ગંગામાં કહે કે હવે સંસારમાં ગુરુદેવ સાર નથી રહ્યો,
એ મોહ છોડી અને એક જ બસ તારા દિલની અંદર આ મનરૂપી પક્ષીએ માળો બાંધી લીધો છે. હવે જીવન આખું તમારા શરણમાં છેલ્લા શ્વાસ વિતાવવા છે. ત્યાં પુતરું છે ને ગંગામાં એવી રીતે અમરમાં કહે છે કે એ ભાઈઓ 18 વરણમાં મારો હીરલો ફરે છે. કાચના મોતીડા જે કાચના હતા ને એ ફેંકી દે છે જગત, એ મેં હવા લાખના હીરા બનાવી લીધા. મારે હીરા કરીને માનવા. એ 18 વરણમાં મારો હીરલો ફરે. હાલને ફકીરી બીજું કોણ જાણે, આ મારો વેરાગ, આ મારી ફકીરી, આ જગત હું જાણે બિચારું. એમ કરીને ત્રીજી કડી અમરમાં કહે છે. શું કહે છે? સોરાસી રે સીધોનો ધૂણો એ પરબે બિરાજને એ સોરાસી સીધોનો ધૂણો પરબે બિરાજે એ બિરાજે એ સમર્થ પુરુષ નિહારે ઈ રાસ રે રમે હાલ ને ફકીર રે બીજું એ કોણ તો રે જાણે જાણે એ કોણ તો જાણે બીજું કોણ તો રે જાણે રે હાલ ને ફકીરી રે બીજું કોણ તો જાણે બોલ ને ફકીર રે બીજું કોણ તો રે જાણે કોણ તો રે જાણે. 84 સિદ્ધ પુરુષનો ધૂણો પરબમાં બિરાજે. જો તમારે તરી જવું હોય, ઓલા માણસોને અમરમાં કહે છે કે ભાઈ જો તમે તરાઈ જવું હોય, 84 સિદ્ધ પુરુષનો ધૂણો એ બધાય પરબની અંદર છે. જીવતા જાગતા સંતો કાયમને માટે ધૂણો દખાવીને બેઠા છે. આ એક ધૂણો જ કહેવાય. ધૂણો એટલે સીપીઓ ખડે ને દેવતા કરવો હોય તો ઠીક છે. બંભૂતિ કે મૈયા કાલી બાત દાલ બાટી ખાવી છે, બનાવ્યો અને નજરતા બીજે જ હોય. એ ધૂણવાની વાત નથી. આ તો સદગુરુના સત્ય નામનો ધૂણો કાયમને માટે નાખવો. અને સદગુરુએ કીધું કે તમે આંબો વાવો. પહેલાં આપણે વાત કરીને આંગળામાં તમે શણ નાખો કે આંબો વાવો, એટલે ધૂણાના તાપવાવાળા તમારે બરકવા નહીં જવા પડે, ઓટોમેટિક આવી છે. આંબો વાવો ને પાણી નાખ્યા કરો. આંબો મોટો થાય, પછી મોર આવે અને કેરીઓ આવે ને તો એ નમી પડે. જોજો અત્યારે આંબા આવ્યા છે, મોર આવ્યો તો અડધા અડધા નમી પડ્યા. નમી પડે ને એ કહેતા નથી કે કોયલને બધાને હુડાને બધાને કહે છે કે આવો હું પાક્યો આંબે કોઈ દી બરીકા. ઓટોમેટિક એને સુગંધથી આવે છે. આવ્યા જો ને ક્યાંય ક્યાંય થાય. 100 કિલોમીટર 200 કિલોમીટર 500 કિલોમીટર માથેથી હંસલા આંબાના ફળ ચાખવા માટે સુગંધથી આવે છે ને. ક્યાંય બરકવા ગયા છે કોઈ, ઓટોમેટિક આવશે. એટલે
એ ધૂણો નાખી દીધો અને એ પાછા પોતાને જ આંગળે, ક્યાંય નહીં બીજે. કઈ જગ્યાઓ મોટિયું ખરાબ બન્યું વારે ને ક્યાંય નહીં, ઘેર જ ધૂણો નાખ્યો. એ 84 સિદ્ધનો ધૂણો એ પરબની જગ્યામાં છે. જો તમારે જો હીરલા વીણવા હોય તો એ શરણે વિયા જાઓ. સમરથ પુરુષને હારે કાયમ રાસ રમે છે. સમરથ પુરુષ એટલે તમારો આત્મા, અને રાસ કોણ રમે? તમારી સુરતા. કન્યા બે માણસ રાસ ન રમતા. આ સાંભળે મીડિયા માણસ રાસ રમવા કે ઈ રમતા, આપણે હાલો ઠેકડા મારીએ. શ્વાસોશ્વાસ સુરતા અને શબ્દનું મિલન છે આ રાસ રમવો ને. સમરથ પુરુષ સદગુરુના સત્ય નામની અંદર સુરતાથી ભજન કરવું ને, એ સમરથને હારે રાસ રમ્યા કહેવાય. સમરથ પુરુષ હારે કાયમ પરબ નગર આવ્યા. રક્તપિત્યા બિસાડા થોડા રાસ રમે શકે? ગમે એવો ઢોલ વગાડો ઉભાઈ ન થઈ શકે. પણ ભક્તિની અંદર શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. હે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે. એમ કહે છે આ કૃષ્ણ મોરવારી દ્વારિકા વાળો, એમ કહે છે. હે દ્વારિકા વાળો કહે છે. રામો પીર કે હરજી જતી અને સતીનો પેલા ભેદ જાણી, પછી ગુરુના વસનથી મનની ગાડી, આત્માને ઓળખી અને પછી દેહ ભાવ મટાડી દો. આ રામાપીરના વસન શબ્દ છે. માટે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો હરજી. અગમ ભેદ જાણી અને આત્માને ઓળખો. ગુરુના વસનથી મનને ગારી નાખો. જેવી રીતે બરફ પાણીમાં ગરી જાય ને, એમ આત્મા રૂપી સાયરની અંદર મનરૂપી બરફને ગારી નાખ. હરજી આત્માને ઓળખી અને દેહ ભાવ મટાડો. માટે હું પણ મારા સદગુરુ બાળનાથને શરણે ગયો ને, ત્યાં આ બોલું છું. એવું નથી કે તમે જ ગુરુને શરણે. રામો પીરાઈ ગયા, કૃષ્ણ ગયા, ભગવાન રામ ગયા. કોઈ કે ગુરુને શરણે નથી ગયા તો જરાય હાવ ખોટી વાત છે. તો આ મહાપુરુષો ખોટા પડે. એટલે 84 સિદ્ધોનો ધૂણો પરબે બિરાજે, સમરથ પુરુષને હારે રાસ રમે. હાલને ફકીરી બીજું કોણ જાણે? આ મારી ફકીરી, આ મારી વૈરાગ, આ મારી ભક્તિ અજ્ઞાની લોકો બિચારા શું જાણે? છેલ્લી કડીમાં અમરમાં કહે છે, પરબે રે જાતા યમને સાંદલ જેવા મળ્યા ને. એજી પરબે જાતા યમને સાંદલ જેવા પીર મળ્યા, એ મળ્યા ને. એ સાંદલ મળે તો મારા નેણલા ઠરે. હાલ ને ફકીરી રે બીજું એ કોણ તો રે જાણે જાણે. એ સાંદલ મળે તો મારા, સાંદલ રે મળે તો મારા નેણલા ઠરે. હાલ ને ફકીરી રે બીજું કોણ તોર જાણે.
બોલને ભકી રે બીજું એ કોણ તો રે જાણે એ કોણ તો રે જાણે. એ ભાઈઓ અમરમાં કહે છે કે હવે મારે હગાવાલાની જરૂર નથી, કારણ કે સદગુરુના શરણમાં જવાથી મને સાંદલ જેવા ગુરુભાઈ મળ્યા. મારે હવે કેને બીક હોય, કેની ફાર હોય? મારે હવે કોઈ સગાવની જરૂર નથી, વાલાવની જરૂર નથી, કારણ કે પરબે જાતા અમને સાંદલ જેવા ગુરુભાઈ મળ્યા. એ સાંદલ મળ્યા ને તો મારા નેડના ઠરે ને ટાઢા બોર થઈ ગયા. હે, આવા સંત મને મળ્યા અમરમાં કે હવે મને કેની જરૂર છે? આપણે હારા હારા ગુરુભાઈઓ સત્સંગી મળ્યા હોય તો એમ થાય કે હાલો ઘડીક બેહીએ, ભગવાનના સદગુરુના ગુરુના ઘરની બે વાતો કરીએ. પછી આપણે ઓલે જવાનું બહુ મન ન થાય, મારે જ નથી થતું, ખોટું બોલવું. વ્યવહારિક કામ જવું પડે એમાં હાલે નહીં, પણ સંતોના બાળકો મળે ને એવી મીઠાશ ને એવી મજા ન આવે. હા, જો આપણે ભક્તિ સમજાણી હોય ને તો પ્રમાણ મળવું જોઈએ કે હવે કડાકૂટમાં મજા ન આવવી જોઈએ. આપણે જાવું જ પડે, વ્યવહારિક બધી વર્તવું પડે, પણ ત્યાં આવી મજા ન આવે. જવા ખાતર જઈએ, ચાલો આપણે ત્યાં આવ્યા હતા તો આપણે વ્યવહારિક કામે જઈ આવીએ. પણ અમુક અમુક તો હાથ પેઢીની ઉખેરે માન મોકો આવ્યો હોય, હે ડાય જઈને 8 દી થયા પરિયાણ કરતો હોય કે મને ઓલી ભેરી થાય ના, ઓલો ભેરો થાય ને આ ભેરું થાય તે આખા ગામનો ને આખા હગાવની વાતો કરી નાખ્યો. અમે આ એક બાજુ લગ્ન હતા ને ભેરા થયા ભાઈ માંડણભાઈને. હે, મને ખરેખર હું ખોટું નથી બોલતો, એટલી મજા આવી બેહવાની. નકર હું 1 કલાક નો બેહું, 3 કલાક સુધી બેઠો રહ્યો ને એમ થઈ કે ઓહો 3 મિનિટ કેમ ગઈ હોય લગ્નમાં. અને છેલ્લે મેં કીધું ખરેખર મને મજા આવી આજ બેહવાની. જારિયા માંડણભાઈ કડાકૂટમાં માથું સડે લ્યો, ઘણી જગ્યાએ મારું માથું સડ્યું. ત્યારે આપણે સમજવું કે ભગવાનમાં પ્રેમ અને ખરી ભક્તિમાં પ્રેમ જાગ્યો એ પાકું છે. મનને મજા ન આવવી જોઈએ. અને ભાંગલ તૂટલ સિથરે બે હાલ હોય, સમજુ ગુરુભાઈ મળે ને તો મોજ ના ફુવારા છૂટે ગયું, ભારી મજા આવે ગુરુના ઘરની. કારણ કે પોતાની વાત સમજાણી કે આ મારી વાત છે, મારા હિતની વાત છે. એટલે અમરમાં કે અમરમાંનું પ્રમાણ બતાવે છે કે હવે મને કડાકૂટમાં કે વ્યવહારિક કાર્યમાં મને હવે ભાઈઓ મજા નથી આવતી. અને પરબે જાતા આવા મને મહાન પુરુષ મળ્યા અને સાંદલ જેવા મને ગુરુભાઈ મળ્યા. એ સાંદલ મળ્યા ને મારું દિલનું ઠરી ગયું ભાઈ. હાલ ને ફકીરી બીજું કોણ જાણે. હવે આ સંતોના વાણીઓ તો જોવો, આ કેને સમજાય? પછી છેલ્લે અમરમાં કહે છે કે હવે બસ છે, છેલ્લી વાત કરી દઉં. દેવંગી પ્રતાપે માતા અમર માર બોલિયા ને એજી દેવંગી પ્રતાપે માતા અમર માર બોલિયા બોલિયા ને એજી દેજો 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 સદગુરુ શરણે એવા સરે
દેજો દેજો સદગુરુ ચરણે એવાસ રે હાલ ને ફકીરી રે બીજું એ કોણ તો રે જાણે જાણે કોણ તો જાણે બીજું કોણ તો રે જાણે ને બોલ રે ફકીરી રે બીજું એ કોણ તો રે જાણે બોલ ને ફકીરી રે બીજું એ કોણ તો રે જાણે દેવંગી પ્રતાપે માતા અમરમાં બોલ્યા. આ બધોય પ્રતાપ કેનો છે? મારા સદગુરુ દેવીદાસ બાપુનો છે. અમરમાં કે હું અભણ અને અજ્ઞાની, પણ સદગુરુના શેડા અડી ગયા. સદગુરુનો માથે હાથ મુકાણો. જગતની અંદર અમર બાઈ માંથી અમર માં થઈ ગઈ. હે, અમર બાઈ હતી, હું દીકરી હતી, એમાંથી અમર માં થઈ ગઈ. હવે હું જગતના દીકરાઓને મારા સંતાન માનું છું. હે, જે કામનાઓના બીજ હૃદયની અંદર રોપેલા હતા એ વયા ગયા, એ છોડવા હુકાઈ ગયા. અને એ ભાઈઓ, તમારા મને દીકરા દેખાવ. આ અમરમાં બોલે છે. મારા કામનાના બીજ બળી ગયા. આત્મા સિવાય, મારા દીકરા સિવાય, મારા માવતર સિવાય દુનિયામાં મને કંઈ દેખાતું જ નથી. દેવંગી પ્રતાપે આ માતા અમરમાં બોલ્યા, દેજો અમને આવા સદગુરુ શરણમાં વાસ, દેજો સદગુરુ શરણમાં વાસ. એમાં મિત્તલબેનના એક જ વાણીમાંથી કેટલી વાણી નીકળી. 2 કલાક નીકળી ગઈ. ભજનને કળાતા ભજનના શબ્દો તો જો. એમ કરતાં કરતાં એવા જ અમરમાં જેવા જ એક સંત, જે જીવન દાસી જીવન, વિચાર કીધો કે જગતની નારીઓ, જીવણ બાપાએ વિચાર કીધો કે જગતની સ્ત્રીઓ આવી ભક્તિ કરતી હોય, હે, અમરમાન, તોરલ ને રૂપાંદેન, હે, દીકરીઓ આવી ભક્તિ કરી ગયા. એમે હું તો પુરુષ છે કે મારાથી ભક્તિ ન થાય? આવ્યું નાની નાની દીકરીઓ ભક્તિ કરી ગયો તો હું તો મોટો છે. જીવણ બાપા કે મારે દાસી બની જાવું છે. પરબની જગ્યામાં આંટો મારીને ઘેર આવ્યા અને આંખમાં હોયરું આંજી લીધું, માથે સુંદડી ઓઢી લીધી. જીવણ બાપાએ ઘરવાળાએ કીધું કે આ બધો શું ખેલ છે? તો કે આજથી હું મારા પરમાત્માને દાસી બની જાઉં. શ્યાર પાટે શરણો ઘેઘુર, નળીમાં ફૂમકા નાળીમાં, ઘોડાને વલેમાં લગામમાં ફૂમકા, નાની વહુજને આગળ ટૂંકી પડે એવો ઠઠારો માર્યો. ભગવાનને દાસી બની ગઈ. આવી દીકરીઓ ભક્તિ કરે, હું ન કરી શકું. સ્ત્રી પુરુષમાંથી સ્ત્રીનું રૂપ લઈ લીધું. બની ઠની નામ ગોંડલ ઘી વેચવા જતા હતા. જીવણ બાપા ઘી વેચવા જતા, મોકો એવો થયો, એક સન્યાસી મહારાજ હામો જીવણ બાપાને મળવા જતો હતો. જીવણ બાપાને મળવા જતો ને રસ્તામાં મળ્યા. હામાં મળ્યા એટલે સન્યાસી મહારાજ પૂછ્યું કે જવાન કયું ગામ? ગામ બાપુ ઘોઘાવદર. તમારું? તો કે હું તો અહીંથી કેદીને રખડતો આવું શીખે. તો કે આ બાજુ ઘોઘાવદર જાઉં? તો કે હા, ઘોઘાવદર એક ભગતને મળવા જાઉં છું. એ કયો ભગત? તો કે હમણાં નતો લ્યો વખણાઈ ગયો બહુ. તો કે ઈ તો કે ઓલો જીવણ ભગત દાસી કવરાવેશ ને કહે કે મને ભગવાન મળ્યો, મને ભગવાન મળ્યો. જીવણ બાપા કી તો હું જ છે. ઓલે શ્યા રાખ્યું થઈ ગયું કે તું
પણ તું તો કે હા તો કે પણ આ નાની વહુ તારા પાસે ટૂંકી પડે 8 દિને આણે આવી હોય એટલો ઠઠારો માર્યો અને આમાં તને ભગવાન મળ્યા તો કે હા બાપુ મળ્યા છે આ ઠઠારો ઈનો જ છે ઈ કે આ મળ્યા ને ઈનો જ છે આ તો કેવી રીતે તો કે જો બાપુ મારી વાત સાંભળો કોઈ દીકરી હાહરે ગઈ હોય અને એને 20 વીઘા વાળો હહરો મળ્યો હોય સસરો તો પૈકીથી માતા સુધી આમ જાકમ જોડ ભરી હોય અને બજારમાં નીકળે તો મરડકાનો પાર ન હોય આમ 3 કટકા થતી વહી જતી હોય માતે હેલ રાખીને એટલો રૂવાબ બોલો 20 વીઘા વાળો મળ્યો જો 20 વીઘા વાળો મળ્યો ને એટલો રૂવાબ કરતી હોય તો મને પૃથ્વીનો માલિક મળ્યો એ હું એની ઘરવાળી છે આ ઠઠારો ઈનો છે બાપુ હું કામ ભિખારી વાળો કરું હે એટલે એમ કઈ ભગવાન પહેરે કે સીથર્યા કટકા પહેરે કે ઈ ભગવાન નો તમે તમારે ઇન્સર્ટ મારે ને ફેર્યો 50,000 નોકરી હોય તો ભલે ગાડીમાં ફેર્યો 20 લાખની એમાં ના નથી પણ તમારી સુરતાને ભગવાનને દાસી બનાવી દો મનમાંથી કામ ક્રોધ લોભ ઈર્ષા અદેખાઈ મારી તારી એ કાઢી નાખો 16 શણગાર પહેરીને ફરો કે હું ભગવાનની દાસી છે મારા સદગુરુના શરણની હું દાસી છું હે ઓલ્યો સન્યાસી મહારાજ ત્રાહો થઈ ગયો ઘડીક તો અને કીધું કે બાપુ ભગત અમે ઘર છોડ્યું બાઈ છોડી છોકરા છોડ્યા તો આમાં ફેર હું રહી ગયો તો કે બાપુ ઊંધું થઈ ગયું તો કે હું ચોખવટ તો કરી તો કે તમારે છોડવાનું હતું ને એ ભેગું રાખ્યું અને નહોતું છોડવું એ તમે છોડી દીધું તો કે એમાં કઈ ચોખવટ કરી તો ખબર પડે તો કે નિર્દોષ ઘરવાળીને તમે છોડી નિર્દોષ નાના નાના બાળકોને છોડ્યા ઘર છોડ્યું માવતરની સેવા ન કરી અને ભગવો જબ્બો ગંભે નાખીને હાલી નીકળ્યા એ તમે પાપ કર્યું મોટું અને રાખ્યું હું કામ તમારા ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને અદેખા એ તો બધી ભરી અંદર કદડો હે મોટા સિટીઓમાં આમ બજાર હોય ને આમ આરીહા જેવા રોડ બનાવ્યા હોય ને પછી માથે ઝાડમાં વાવ્યા હોય એવા રૂપારા લાગતા હોય પણ અંડોર ગટર વહી જતી હોય મોટર હાલે ને એવી એટલે આમાં એવું થયું ભક્તિમાં ઉપર ઘણા રૂપારા દેખાતા હોય પણ અંદર ગટર જતી હોય સમજાય અંદર ગટર વહી જતી હોય એટલે ન્યા એક જીવણ બાપા ભજન બોલે છે શું કહે છે સાંભળીએ આપણે શું કહે છે નામ ભજન વિના નહીં નિસ્તારા એ જાગ જાગ મન ક્યું સુતા જાગ્રત નગરીમાં સ્વર્ણો લૂંટે જાગ્રત નગરીમાં સોર્ન લૂંટે જખ મારે ગા જમદૂતા જાગ્રત નગરીમાં સોર ન લૂંટે જખ મારે ગા જમદૂતા જપ કર તપ કર કોટિક યજ્ઞ કર કાશીએ જઈને કરવત લેતા જપ કર તપ કર
કોટિક યજ્ઞ કર કાશીએ જઈને કરવત લેતા તો આ જીવને મુક્તિ ના મળે રણમાં સરજે જનભૂતા એ તો આ જીવને મુક્તિ નો મળે રણમાં સરજે જનભૂતા એ નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યું સૂતા જાગ્રત નગરીમાં સોર ન લૂટ જખ મારેગા જમદૂતા જખ મારેગા જમદૂતા. જીવણ બાપા કહે છે મહારાજને કે મહારાજ સાંભળો, નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યું સૂતા. જપ કરે તપ કરે કોટિક યજ્ઞ કરે અને કાશીએ જઈને આ શરીરના કદાચ ટુકડા કરાવે ને, સાંભળજો ધ્યાનથી શું કહે છે. સદગુરુ વિનાના કાશીએ જઈ, કાશી એટલે આપણે ગંગાજી જઈએ નાવા, એ કાશી છે કે આપણે મેલ ધોવાઈ જાય. કાશીએ જઈને આ શરીર માથે કરવત મેલાવે, ટુકડા કરાવે તો એ મોક્ષ અને ભગવાન ન મળે. જીવણ બાપા કે પ્રમાણ આપે છે. કાશીએ જઈને કરવત લેતા તોય આ જીવને મુક્તિ ન મળે રણમાં સરજે જનભૂતા. માટે નામ ભજન વિના નહીં નિસ્તારા. કયું નામ? કે શ્વાસે શ્વાસે સદગુરુએ ભજવાનું કીધું ને, એ નામ વગર આરો નથી. જાગ, મારે જાગી જા, હજી સમય છે. સન્યાસી મહારાજને જીવણ બાપા કહે હજી જાગી જા, હજે સમય છે, હજે શ્વાસા છે, હજે આ રસ્તો પકડી લે. બાકી ભટકારને એમ માથું મૂંડાવે કંઈ નહીં વરે. મૂંડવાનું છે મન, માથે ટકા કરાવે કંઈ ન વરે મારા બાપ. મનને મૂંડવાનું છે. ગામડિયું ગામ ને એક મોટો પટેલ રહીએ, 150 વીઘાનો ખાતેદાર. કાયમ મોટી મોટી વાતો કરે ને આમ સંતો સાધુ પાસે બેહે. ગામમાં મોટો માણસ સાધુ સંતો પાસે બેહે, ભજન સત્સંગ કરે. 3 દીકરા, 3 દીકરાની વહુ. એ તારે આમ પટેલનું આહે પાહે પ્રગણામ મોટું નામ. હારો માણસ, સાત્વિક માણસ, ગરીબને મદદ કરે, ખોટા ખર્ચા કરે નહીં, કોઈને દીકરીઓને પરણાવી દે. અટાણે તો માણસ ખોટા ખર્ચા બહુ સીડ્યો છો. ઓહો, અટાણે એવડ્યા એવડ્યા લગ્ન કરે ને એમાં એટલો ખર્ચો કરે, એ એટલા જ ખર્ચામાં ગરીબ માણસની આખી જિંદગી નીકળી જાય. ખરેખર એટલા ધવાડા કરે છે માણસ. ભલે કરે ભાઈ, આપણે આપણું કરાય, ભલે કરવા દો, ઠીક. આપણે એવું ન કરાય, દેખા દેખી તમે ન કરતા, હાદાઈથી કરજો બધું. સદગુરુનું સ્મરણ કરજો, જગતને દેખાવ ન કરતા. જગત કરે એને કરવા દે. જગત પતનને રસ્તે છે. એટલે પટેલ ગામમાં મોટો માણસ, ગામમાં માન. એક દિવસ સોરે બેઠો તો પટેલ, એક સન્યાસી મહારાજ ત્યાંથી નીકળ્યો. સન્યાસી મહારાજ પોકાર પાડતો જાય, કોઈ રીધી લ્યો ને કોઈ સીધી લ્યો ને કોઈ આ લ્યો ને કોઈ આ ને કોઈ ભીહ ન દો દઈ તો દોરોય કરતો હોય. કે પટેલ કે આજ લાગશે. અને પટેલને ઘરવાળી કીધું તો અગાઉ કે તમે કાયમ મોટા થઈને બધે સાધુ સંતો પાસે ભગવાનના દર્શન કરો, મને કોઈ દી લેગાશ. તો કે સમય આવ્યો ને તે ભગવાનના હું તને દર્શન કરાવીશ. પણ બાયું બહુ મારા ભેગી ન પોહાય, કે અમારે જાનતા રખડવું હોય ને તમને કોઈક દી ઘેર હું સંતોને લઈ આવીશ અને ભગવાનના દર્શન કરાવીશ. તો કરાવ્યો ને? તો કે હા નક્કી. એ વિચાર પટેલને આવ્યો કે આ જ લાગશે. ઘરવાળીએ કયું
એટલે બરીકો ધીરેકથી ઓરાવો ઓરાવો. મહારાજ મહારાજ તો રાજી થયો, એમ કે પટેલ કંઈક નો કંઈ દઈ દીધે હમણાં, અહીં મારે મેરા બે હોય કે બેહીન પછી કે બોલો પટેલ શું કામ છે? તો કે તારી રીધી સીધી દિયોસ ને તમે? તો કે હા. બધું દિયોસ? તો કે હા. રીધી માગેણી રીધી, સીધી માગેણી સીધી, આન તેન બધું. તો કે તમે અહીં બેહો, મારે બીજું કંઈ તો ઘણું છે, ભગવાનની દયા છે, પણ તારી રીધી સીધી ને કે એક પાણીનો ક્રહિયો પીવરાવે મને. પટેલ મૂંઝાણો કે લ્યો હું ભરાવ. તો કે તમે નહીં, તારી રીધી સીધી ને કે તે મને પાણી પીવરાવે. તો કે ઈ કેમ બને? તો કે તો પાણીનો ક્રહિયો નથી પીવરાવતી, બીજું હું રીધીએ મને તારી રીધી સીધી. અને સન્યાસી મૂંઝાણો, બોલે હવે છે કે મંજૂર છે? તો કે ધીરેકથી કે બાપુ પેટના ખાડો ભરવાના પાપરા છે આ બધા. પટેલ તમે તો કોઈક મહાન પુરુષ આ હાદા દ્રેસમાં લાગે છે, પેટનો ખાડો ભરવા હાટો આ બધું કરીએ. તો કે એ વાત હાસી તારી, પણ આમ શું કામ કરવાનું હોય? તો કે તારે રીધી સીધી જોવીશ મારે? તો કે હા. તો કે તો હાલ મારા ભેરો. સન્યાસી મહારાજને લઈ ગયો વાડીએ જઈ અને ઘરમાં જઈને પટેલાણીને કીધું કે જો આજ ભગવાન આવ્યો છે, મારા ભેગો લઈને આવ્યો છે. પછી કીજે એમાં કે ભગવાનના દર્શન ન કરાયું. પછી બાકી રીએ તારે ઢોલિયા ઢરાઈ ગયા ને, ગાદલા નખાઈ ગયા ને, ઓસાડ પથરાઈ ગયા ને, પાણી આવી ગયું, સા આવી ગયો, અને કોંઢિયો ભેહું બાંધ્યું, દોઈને દૂધપાક બનાવી નાખ્યો, જમવાનું નાન તેન. પટેલ શાંતિથી એક ખાટલે બેઠા હતા, થવા દ્યો બધું. અને બપોરે લીમડાએ ઢોલિયો નાખીને પટેલને બે નાખોડા ચાલુ કર્યા, નીંદરનો ધરાવ કરી અને રૂંઢે ઉઠ્યા. મહારાજ? તો કે હા. શા મળી ગયો? તો કે અરે પટેલ વાત જ જવા દ્યો, કંઈ બાકી જ નથી રહ્યું. શા ને ક્યાં કરો? દૂધ મળી ગયું, શા મળી ગયો, જમવાનું મળી ગયું, પાણી આ તે, અને હવા હેર લોહી ચડ્યું આ લીમડાની નીચે. તો કે તો આને રીધી સીધી કહેવાય. તારે રીધી સીધી પાણીનો ક્રહિયો ન પીવરાયો, હું અહીંથી ઉઠ્યો તારે મેરાથી. આ મારી રીધી સીધી કંઈ બાકી રાખ્યો? આ આપણી ઘરવાળી છે ને, એ રીધી સીધી છે, કંઈ લબડાતા નહીં. બીજી રીધી સીધી વાહે એ મોટામાં મોટી રીધી સીધી છે. આ મૂકીને આપણે તો ક્યાંક લબડાતા હોય, રીધી આપે ને સીધી આપે ને, આ કર્યું તે કર્યું. આને કિંમત કરો તો તમારે કંઈ ઘટે જ નહીં. સન્યાસી મહારાજ હોશિયાર. તો પટેલ હવે આનું આ થઈ ગયું બધું, એનું શું કરવું? તો કે એનો અંજામ આવી જાય, હું કાંઈ કરતો. તો કે તો કરવું? તો કે મારા ભેરો હાથથી રહી જાય. સન્યાસી તો રહી જાઉં. પટેલને બેઠા કા જાડા લોગડાનો જોડું બેહવરાવી દીધું ને જટા ઉતાર દીધી, દેવરામ જેવા વાળંદને તેડી જટા બટા ઉતાર્યા, મોવારા બોવારા બધાય હાથી રહી ગયો ને. વરહદી થયો તો લાખ રૂપિયા મોહારો થઈ ગયો. અને પછી હાંભે ખૂણે એક મકાન બનાવી દીધું ને ઘરવાળી બેહાડી દીધી. જો હવે રીધી સીધી આવી ગઈ, હવે તારે જી જોઈએ આવે. એટલે હાસી આ રીધી સીધી છે, બીજે ક્યાંય જવા જેવું નથી. અરે જીવણ બાપા કે જીવણ બાપાને બે ઘરવાળીઓ હતી. આવો મહાન પુરુષ રાધાનો અવતાર ગણાતો, એને બે ઘરવાળીઓ હતી. વેલનાથ બાપુને બે ભંડારી, જસુમાં અને વેણુમાં. 10મો નાથ તરીકે થપાઈ ગયો જુનાગઢમાં. બે ઘરવાળીઓ વેલનાથ બાપુને, જસુમાં અને વેણુમાં. એટલે નામ ભજન વિના મહારાજ નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરીમાં સોર નો લૂટે, પછી જખ મારે જમદૂતા. સદગુરુ અને સત્ય નામનો તું જપ કર કે તપ કર, 1 કરોડ યજ્ઞ કર, અને કાશીએ જઈને ટુકડા કરાવે ને શરીરના, તોય મહારાજ ભગવાન ન મળે. હજી તારે સાંભળવું હોય તો હજી એક કડી સંભળાવું. જીવણ બાપા કે જોગી થઈને કોઈ
જટા વધારે અંગમાં લગાવે ઈ બંભુ તારે જોગી થઈને કોઈ જોગી થઈને જટા વધારે અંગમાં લગાવે ગંભૂતા એ દમડીને કારણ જો દેહ જલાવે જોગી નહીં પણ ઈ જગદૂતા એ દમડી કારણ વાલા એ દેહ જલાવે જોગી નહીં પણ જગદૂતા એ નામ ભજન વિના નહીં નિસ્તારા એ હવે જાગ જાગ મન ક્યું સુતા જાગ્રત નગરીમાં સોર નહીં લૂંટે જખ મારેગા જમદૂતા જખ મારેગા જમદૂતા હમણાં લગન ગાળાને થોડું ખવાઈ ગયું ને તે ગરમ જરા કોઈ થાય હા કારણ કે અત્યારનું ક્યાંક ન હાલતે અત્યારનું બધું એવું છે 20 વર્ષ ત્યાં વખાણ નથી કરતો 20 નહીં પણ 25 વર્ષ ત્યાં મેં મિષ્ટાન કે કોઈ વસ્તુ નથી ખાધી 25 વર્ષ એટલે ખાવામાં થોડીક આપણે ધ્યાન રાખવું જોઈએ આપણે શરીરને અનુકૂળ અત્યારે એટલા બધા તેલ ને ખરાબ આવે છે ભેળસેળવાળા લગ્નમાં પણ બને ત્યાં સુધી દાળ ભાત ને એ હું ખાઈ લેવાય અત્યારે માણસ માંદું પડ્યું દવાખાનામાં જગ્યા નથી છોકરા નાના બાળકો જુવાનો જગ્યા નથી એટલું માણસ માંદું પડ્યું આ લગ્નનું ખાઈ ખાઈને એટલે સુખ મૂકી અને દુઃખને આમંત્રણ દીધા જેવું છે એટલે જીવણ બાપા કહે છે કે જોગી થઈને જટા વધારે અંગ લગાવે બંભૂતા દમડી કારણ દેહ જલાવે જોગી નહીં પણ જગદૂતા ખાલી જોગીનો વેશ પહેરી લે જોગી થઈ વેશ પહેરી લે મોટી જટા વધારી લે ખાલી પૈસા માટે જ જો પોતાના શરીરને કસવામાં આવતું હોય તો એ સાધુ નથી એ જગને ધૂતું આવારા છે પાપ નથી જીવણ બાપા કે પણ જો ખોટું બોલીને જગતને ભરમાવીને જો દમડી કારણ જો દેહને જલાવતા હોય તો જગતને ધૂતે છે આ વ્યાસપીઠ કહેવાય છે સ્ટેજ છે ને વ્યાસપીઠ છે ત્યાંથી અસત્ય બોલાય નહીં જો અસત્ય બોલે ને તો એને પાડ કાઢી નાખે અને કેટલાય નીકળી ગઈ નીકળી ગઈ છે ઘણા આંગળીને વેઢે ગણાવી દઉં તમને અસત્ય બોલ્યા સ્ટેજ માથે સમાજની રૂણું લગાડવા માટે એ જોગી નથી જીવણ સાહેબ કહે છે કે એ જગને ધૂતે છે નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યું સૂતા વેશ પહેરે ભક્તિ થતી નથી તો સન્યાસી મહારાજ કે તમે સાધુ કયો છો કે નહીં એ તો સમજાવો જીવણ ભગતને સન્યાસી મહારાજ કહે છે તો તમે આને બધાઈને સંત નથી કહેતા તો તમે સાધુ કોને કહો છો તો કે બાપુ સમજાવું એમાં હું મારા સદગુરુ ભીમ સાહેબને મને કૃપા છે સાધુ કે નહીં કહેવાય એ સાંભળાવું તમને
જેની સુરતા લાગી સતનામમાં કામ ક્રોધ ને ગરદન દેતા જેની સુરતા ભાઈ જેની સુરતા લાગી સાહેબ સે એ કામ ક્રોધ ને ગરદન દેતા अधर तखत पर आसन रखता सोई जोगी है अवधूता भाई। ए अधर तखत पर आसन रखता सोई जोगी है अवधूता। नाम भजन विना नहीं निस्तारा ए जाग जाग मन क्यों सुता। जागृत नगरी मां सोर न लूटे जख मारेगा जमदूता। सुता नर गया 84 जाग्या नर जग जीत्या ए सोता नर तो भाई सोता नर तो गया 84 ए जाग्या नर जग जीत्या। आदासी जीवन सदगुरु भीम ने चरणे अनुभव कर्यो ई पार पुग्या। दास एजी दासी ने तेड़ी जाजो तमारा देश में। देश मारे वेश में एवी दासी ने लई जाजो वाला तमारा देश में। भगवान वस्त्रो मारे ए अंगड़े बिराजे हो अने मारे भरूं भरूं अति तो नारे वेश में। ए भगवान वस्त्र मारे अंगड़े बिराजे वाला मारे फरवूं अति तो नारे वेश में। देश मारे वेश में एवी दासी ने लई जाजो तमारा देश में। ए दासी ने लई जाजो तमारा देश में। साधु कोने कहेवाय
તો કે जिनकी सुरता लागी साहेब से, જેની સુરતા પરમાત્મામાં 24 કલાક લાગી હોય, અથવા બીજી રીતે કહીએ તો જેની સુરતા સદગુરુના નામમાં શ્વાસે શ્વાસે 24 કલાક રહેતી હોય ને, એ મહાન સંત છે. ભલે જ્ઞાતિ ગમે તે હોય, ભલે ધંધો ગમે તે કરતો હોય, જેની સુરતા 24 કલાક સત્ય નામના પ્રેમમાં જ હોય. આ જીવણ બાપાના શબ્દ છે. કામ ક્રોધને ગરદન દેતા, જેની કરવત શરીર ઉપર નથી મુકાવ્યા, જેની કરવત કામ અને ક્રોધ માથે મુકાવ્યા, એને કાપી નાખ્યા, એને કાપી નાખી દીધા કે ભાઈ હવે સેટા રહ્યો અહીંથી. કામ ક્રોધને ગરદન દેતા, અધર તખત ઉપર આસન રખતા. ઊંચામાં ઊંચું આસન, શિખર રૂપ આસન હોય તો એ શ્વાસો શ્વાસમાં સુરતા રાખવીને એ છે. બાકી આ આસનથી તમે રાવણ કેટલો ઊંચો બેસતો ખબર હે? એક પલમાં લંકાને રોડાઈ ગઈ. આ હુનાનું આસન કર્યું ને ઊંચો ને ઊંચો બેસતો. હે રીયું આસન. અને રામ વનવાસી રખડતો વનમાં, ફરનારો સાધુને રૂપે, એની રણમાં રોડી નાખ્યો આસન ઊંચાવાળાને. પણ એનું આસન અધર તખત ઉપર હતું. વિભીક્ષણનું આસન, વિભીક્ષણને એમ કહેવાય છે કે રાવણ રાતે નગર સરસા કરવા જોવા નીકળ્યો લંકાની અંદર, કે મારા નગરના નરનારીઓ શું બધાય કરે છે. અંધાર પસેડો રાવણે માથે ઓઢ્યો અને બજારમાં કે લંકાની નીકળ્યો. કોઈ મારી તારી કરતો હતો ને કોઈ આ ને કોઈ રાવણના વખાણ કરતો હતો. જેને તે વાતું કરતા હતા ને એમ કરતા કરતા વિભીક્ષણના રાજમહેલની પાછળ થઈ નીકળ્યો. વિભીક્ષણ રાતે 1:30-2 વાગે પોતાના રાજમહેલની અંદર ઈશ્વરનું ભજન કરે છે. ભગવાનના નામનો ધ્વનિ, વાતાવરણ સુગંધિત સંભળાણું અને ભગવાનનું ઓહો, આ તો મારા દુશ્મનનું ભજન કરે છે, મારો હગો ભાઈ. એ જ ઘડીએ એવી ગદા કે રાજમહેલમાં મારી રાવણે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો. વિભીક્ષણના ભજનમાં ભંગ પડ્યો. વિભીક્ષણને ખબર નથી કે રાવણ છે, મારો હગો ભાઈ છે. એને એમ કે આવી ગદા મારવા વાળો આ રાક્ષસ કોણ? અને ભાઈ શબ્દ નીકળી ગયો વિભીક્ષણને, એ ભગવાન, આ રાક્ષસ નો તો તારે વંશ જ ન રહેવા દેવાય. અત્યારે કારી રહેતી મારા બંગલામાં આવો મારનારો રાક્ષસ કોણ તે પેદા કર્યો? તારા ભજનમાં ભંગ પાડ્યો. મારા હગા દીકરાઓને મારી નાખ્યા હોત તો મને વિશ્વાસ અફસોસ નહોતો, પણ તારા ભજનમાં ભંગ પીડ્યો ને એ નાથ મને અફસોસ થયો. અને જોવે તો પોતાનો હગો ભાઈ રાવણ. પછી વિભીક્ષણને થોડોક અફસોસ થયો કે ભાઈ હતો ને વાંધો નહીં, હવે ધર્મથી વિરુદ્ધ હોય તો ભાઈનો નાશ થાય ને, તો એ ધર્મ. એ 8 દી થયા ને, એ હોનાની લંકા 10 માથા એ રણ મેદાનની અંદર રોડાઈ ગયા. એટલે સંત કબીરે કીધું કે સંત સતાપે જાત હૈ, કુળ વરણ જાત વરણ અને વંશ, ટીલા 3 ઉઠી ગયા, જોઈ લ્યો કૌરવ રાવણ ને કંસ. સંતને કોઈ દી સતાપવો નહીં. જો સંતનો હૃદયથી બોલ નીકળી ગયો ને તો એનો વંશ જ નહીં રહે. બને ત્યાં સુધી સંત હરાપે નહીં, પણ એ નાડી જો ભજનની અંદર કોઈ શબ્દ સંત હરાપે જ નહીં એકવાર તો, અને ખરેખર હરાપાય જ નહીં. અને હરાપે ને તો એનો ભજનનો નાશ થઈ જાય. ભજન વાપરવું પડે બાપા, એમને એમ કઈ નથી થતા. માથું દેવું પડે, કોઈને આશીર્વાદ દેવા જોઈએ ને તો માથું દેવું પડે સંતોને. તમે કહો કે આશીર્વાદ દિયો, આશીર્વાદ દિયો, એમ કઈ હા હે
પણ એ તો પૂરેપૂરી જો શરણાગતિ હોય ને તો કોક દી કેવો શબ્દ નીકળી જાય, બાકી એમ મળે નહીં, એમ ન મળે. એટલે વૃક્ષ થયું 8 દી કે 15 દી થયા ને સોનાની લંકા આમ ભડકે મંડી બરવા. મહાસતી મંદોદરી ભગવાન રામ પાસે આવી અને પ્રાર્થના કરી કે ભગવાન મારો સુડલો નંદવાઈ ગયો. તો કે હાસી વાત છે બેટા, જા તારી ગણના મહાન સતીઓમાં થાય, તું જાડી મોટી નથી, પણ તારો પતિ છે ને એને મેં નથી માર્યો. તો કે તો તારા પતિને સંતનો શબ્દ લાગ્યો છે એટલે એને મારવા મારે આવવું જ પડે, એમાં ખોટું જ નહીં. એ કોણ? તો કે વિભીક્ષણ. એના રાજમહેલમાં અડધી રાતે જ્યારે ગદા મારી ત્યારે એની મને નિમિત્ત બનાવ્યો કે તી આ બધું કરાયું છે. તારા ભજનમાં બેઠો હોય અને જો બારે આ કરવું પડતું હોય, હિરણમાં રોડાઈ ગયો, સંતને કોઈ દી સતાપાય નહીં. હે ત્યારે મંદોદરી કીધું કે હે એમ છે? તો કે હા. તો કે તો રાવણ મારો પતિ નહીં, આજથી રાક્ષસ. અને મંદોદરી વિભીક્ષણના ઘરમાં બેહી ગઈ. વિભીક્ષણના ઘર માંડી લીધું. જતી અને સતી એક મતા તો 14 લોકના સતા. ભાઈ કા હેત ને માયકા કાહેત, અડધા સોના ને અડધા રેત. તો મારે આવાનું ઘર માંડીને શું કરવું છે? કે આ વાતું બારણે નથી આવ્યું રામાયણનું. હે એટલે સંત મળવા અને સંત મળ્યા હોય ને તો તમારા જેવો ભાગ્યશાળી દુનિયામાં કોઈ નહીં. એટલે કીધું છે નથી મફતમાં મળતા એના મૂલ સુકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં એ મળતા એના મૂલ સુકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં મળતું. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા, તેલ કડામાં પડતા. એ ભરી બજારે, ભરી બજારે વાલા કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા, તેલ કડામાં પડતા. એ પ્યારા પુત્રના મસ્તક કાપી ભોગ સાધુડાને ધરતા રે સંતને. પ્યારા પુત્રના માથા મેળી હે ભોગ સંતોને ધરતા રે સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં, એ નથી મફતમાં, નથી મફતમાં. સદગુરુદેવ કી